નમસ્કાર મિત્રો, આજે આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોશું કે જે તમારી પ્રથમ પરીક્ષામાં આવી શકે. આપણે એમાં વિભાગ ડી, ઈ અને એફ ની ચર્ચા કરીશું. આમ જનરલી એસપી નો કોઈ માળખો નથી હોતો કે કઈ રીતે એ લોકો કયા પાઠમાંથી પ્રશ્ન કાઢે, પણ જે જૂના ક્વેશ્ચન પેપર્સ છે એના હિસાબે આપણે અનુમાન લગાવી શકીએ કે આ રીતના પ્રશ્ન આવી શકે. તો એવા પ્રશ્નો હું તમારી સામે રાખી રહ્યો છું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ વિભાગ ડી ની અંદર આવતા પ્રશ્નો. તો વિભાગ ડી ની વાત કરશું કે વિભાગ ડી માં કયા પ્રશ્નો પૂછાઈ શકે. હું પહેલા ભાગથી શરૂઆત કરીશ અને બીજા ભાગમાં જઈશ. પહેલા ભાગમાં 4 ચેપ્ટર, બીજા ભાગમાં 4 ચેપ્ટરની આપણે વાત કરવાના છે. તો પહેલા ભાગમાં સૌથી પહેલો જે પ્રશ્ન આવતો હોય પહેલા પાઠમાંથી, તો એ છે બેંકને લગતા વ્યવહાર. ટૂંકમાં સમજાવો એટલે કે બેંક સાથે કયા કયા વ્યવહારો કરી શકીએ છીએ આપણે, એ પ્રશ્ન એક પૂછાય છે પહેલા પાઠમાંથી. તો એને તમારે વાંચવું જોઈએ. બીજો છે બેંકને કઈ કઈ બાબતો માટે ફરિયાદ કરવામાં આવે છે. આ પ્રશ્ન પણ પહેલા પાઠમાંથી પૂછાઈ શકવાની શક્યતા છે. આ હતો વિભાગ ડી નો પહેલો પાઠ. બીજા પાઠની વાત કરીએ તો બીજા પાઠમાં તમને પૂછાશે એ છે મેમોની લાક્ષણિકતાઓ જણાવો. આ બીજા પાઠના પ્રશ્નો છે. લખી દઈએ પાઠ 2 બરાબર. ત્યારબાદ ભરતીનો અર્થ. આ ચોપડીમાંથી કાઢેલા પ્રશ્નો છે, ટેક્સ્ટ બુકમાંથી, એટલે તમે એને ધ્યાનથી જોજો. ભરતીનો અર્થ આપો અને તેની પદ્ધતિઓ પણ પૂછાઈ શકે. બરાબર, તો આ બંને જોઈ લેવાનું, ભરતીનો અર્થ, પદ્ધતિઓ. પછી બઢતી અંગે દરેક વિષય પૂછાઈ શકે. બઢતીના કારણો બરાબર જણાવો, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. પછી બદલી આવી શકે, બદલી અંગેના કારણો બરાબર, અંગેના કારણો કે હેતુઓ એ જણાવો. આ પ્રશ્ન પણ બીજા પાઠમાંથી પૂછાઈ શકે. અને આનામાં જ તમને આવે છે મેમો છે, તો એના સાથે બીજા બે સંદર્ભો છે, નોટિસ અને પરિપત્ર. તો નોટિસ અને પરિપત્ર બરાબર, નોટિસ અને પરિપત્ર તફાવત પૂછાઈ શકે. તફાવત આપો. તો આ બીજા પાઠના છે. બીજા પાઠમાંથી થોડા વધુ પ્રશ્નો મેં લીધા છે કારણ કે બીજા પાઠમાંથી પૂછાય છે. સોરી, બીજો પાઠ નહીં, આ ત્રીજો પાઠ આવશે. બીજા પાઠમાં નથી, આ ત્રીજા પાઠની વાત છે. તો ત્રીજા પાઠના પ્રશ્નો છે બરાબર. મહેમાનની લાક્ષણિકતાઓ, ભરતીના અર્થ, બઢતીના કારણો, બદલી અંગેના કારણો. બીજા પાઠની અંદર તમે જોવો છો કે તમને જાહેર સેવાઓની વાત થયેલી છે, તો એનામાંથી પત્ર વધારે પૂછાય છે. આ ત્રીજા પાઠમાં છે. ફરીથી ધ્યાન દોરી દઉં છું, તમારો ત્રીજો પાઠ છે. ત્યાર પછી ચોથા પાઠની વાત કરીએ તો પાઠ 4 પહેલા ભાગની વાત છે, જેમાં વીમાના પ્રકાર અથવા અર્થ બરાબર, બંનેમાંથી ક્યાં પણ પૂછાઈ શકે, પ્રકાર અથવા અર્થ. અને બે જ પ્રકાર તમારે મહત્વના છે. આજીવન વીમો એટલે કે જીવન વીમો જેને આપણે કહીએ છીએ તે, અને બીજો છે સામાન્ય વીમો, જે પ્રશ્ન સ્વરૂપે બહુ ટૂંકમાં પૂછાતા હોય છે. તો આને પણ તમે ધ્યાનમાં લેશો, સામાન્ય વીમો. આ બંને તમને પાકા હોવા જોઈએ. તો પહેલા ભાગમાંથી આ 4 પાઠ છે. પછી જ્યારે બીજા ભાગના પહેલા પાઠની વાત કરી ત્યારે હું વિભાગ ડી ની જ વાત કરી રહ્યો છું. ભાગ 2 પાઠ 1 એની જો આપણે વાત કરીએ તો એનામાં છે અનિયમિત શેરવેચણી. અનિયમિત, એક જ મિનિટ, અનિયમિત શેર વેચણી બરાબર, એની અસરો. આવો પ્રશ્ન તમને પૂછી શકે. અનિયમિત શેર વેચણીની અસરો જણાવો. ત્યારબાદ શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો. શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજ. આ પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે. શેર જપ્તીની વિધિ, શેર જપ્તીની
વિધિ. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો આ 3 પ્રશ્ન પહેલા પાઠમાંથી થયા. હવે ભાગ 2 નો બીજો પાઠ. ભાગ 2 પાઠ 2 વિભાગ ડી. વિડિયો થોડોક લાંબો થઈ શકે, 3 વિભાગ આપણે સાથે લીધેલા છે. જે પ્રશ્નો લખાવી રહ્યો છું એ તમે ટેક્સ્ટ બુકમાંથી શોધી લેજો. મને લાગી રહ્યા છે મોસ્ટ આઈએમપી એ પ્રશ્નો તમારી સાથે શેર કરી રહ્યો છું. શેર પ્રમાણપત્રમાં કઈ બાબતોનો ઉલ્લેખ હોય છે? બાબતોનો ઉલ્લેખ. તો આ પ્રશ્ન પણ શોધી શકો છો તમે પાઠ બીજામાંથી. પછી હસ્તાંતરણ છે. શેરના હસ્તાંતરણની વાત છે તો શેરનો કાયદાકીય હસ્તાંતરણ. બરાબર, આ મહત્વનો મુદ્દો છે. કાયદાકીય હસ્તાંતરણ ના સંજોગો જણાવો. બરાબર, જણાવો. તો આ પ્રશ્ન પણ તમે પાકો કરશો. સાથે અમૃત અને મૃત સ્વરૂપના શેરના ભયસ્થાનો છે કે એની વાત છે. તો આ બંને મુદ્દાઓ મને એવું લાગે છે કે પૂછાઈ શકે. હું અત્યારે અહીંયા મૃત સ્વરૂપના શેરની વાત કરું છું. મૃત સ્વરૂપના શેરના ભયસ્થાન કે જે ઓનલાઈન નથી એવા છે. બરાબર, જે પહેલાના સમયની વાત હતી, હવે આ પૂરા થઈ ગયા. એના ભયસ્થાનો કે ભાઈ એનામાં શું ભયસ્થાનો છે, શું થાય જો શેર ખોવાઈ જાય કે આ બધી બાબત, તો એનામાં આવશે. તો ભાગ 2 પાઠ 2 વિભાગ ડી ની વાત કરી. ભાગ 2 પાઠ 3 વિભાગ ડી. ત્રીજા પાઠમાંથી જે છે ને, હું એમ કહું તો તમને એ રીતે પૂછી શકે કે ડિબેન્ચર ડીડ. બરાબર, ડિબેન્ચર ટ્રસ્ટી ડીડ અથવા ટ્રસ્ટ ડીડ ચર્ચો. આ બહુ મહત્વનો પ્રશ્ન છે, દર વખતે પૂછાતો હોય છે. તો આના ઉપર થોડું ધ્યાન આપજો. ડિબેન્ચરના પ્રકારોનો પ્રશ્ન મેં વિભાગ ઈ માં સમાવિષ્ટ કર્યો છે, એટલે આનામાં લેતો નથી. પૂછી શકે છે, એ ટૂંકમાં પૂછે તો એ પ્રશ્નને પણ અહીંયા લઈ લેશે. અને છેલ્લે ચોથો પાઠ, પાઠ 4, જો એની વાત કરી તો જે બે મહત્વના પ્રશ્નો નીકળે છે, એક છે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત. વચ્ચેનો તફાવત જણાવો. આ પ્રશ્ન મારી દ્રષ્ટિએ આઈએમપી છે, આને તમે પાકો કરશો. અને સભ્યપદ મેળવવાની રીતો. સભ્યપદ મેળવવાની રીતો. બરાબર, સભ્યપદ મેળવવાની વાત હોય કે સભ્યપદ ગુમાવવાની વાત હોય. જો સભ્યપદ અંત આવવાના સંજોગો, આના સંજોગો. આ 3 પ્રશ્નો તમે પાઠ 4 માંથી કરશો. તો આપણે આ વિભાગ ડી ની વાત કરી. હવે વિભાગ ઈ તરફ જશું. હવે આપણે જે વાત કરવાના છીએ વિભાગ ઈ ની. વિભાગ ઈ. વિભાગ ઈ પહેલા ભાગની અંદર પહેલો પાઠ નહીં આવે. બરાબર, એમાં સીધો બીજા પાઠમાંથી એક પ્રશ્ન પૂછે છે. એ જૂના પેપરોને આધારે કહી રહ્યો છું. આમાં કઈ નક્કી માળખું નથી હોતું એસપીમાં કે આપણે ચોક્કસપણે કહી શકીએ. પણ જે પૂછાયેલા પ્રશ્નો છે, જેમ કે બીજા પાઠમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, જાહેર સેવાઓ છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર જણાવો. વ્યવહાર જણાવો. આ પ્રશ્ન સ્વરૂપે લખવાનો છે કે કયા કયા પ્રકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સાથે આપણે પત્ર વ્યવહાર કરીએ છીએ. હવે એના પછી વિભાગ ડી ની અંદર એક પૂછાય છે ડિવિડન્ડ ટૂંક નોંધ. આ બીજો ભાગ છે, ભાગ આખો બદલી ગયો. બરાબર, હવે સીધા જે પ્રશ્નો છે વિભાગ ઈ માં બીજા ભાગમાંથી વધારે પૂછાય. તો ડિવિડન્ડ, તો આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. ત્યાર પછી જો પૂછાય તો શેર અરજી અંગેની વિધિ. આ પણ બીજા ભાગનો પ્રશ્ન છે. તમે શોધશો કયા પાઠમાંથી છે, એ તમારી જવાબદારી. શેર અરજી અંગેની વિધિ આ પણ બીજા ભાગમાંથી છે. વિભાગ ઈ ની વાત થઈ રહી છે અત્યારે. અને ત્યાર પછી અનિયમિત અને ગેરકાયદેસર શેર વેચણીનો તફાવત. શેર વહેંચણીનો તફાવત. બરાબર, તો આ પણ એક પ્રશ્ન છે. તમે શોધજો કયા પાઠમાંથી છે. ત્યારબાદ ફરજિયાત ફેરબદલીની વિધિ. ફરજિયાત ફેરબદલીની વિધિ આ પણ પૂછાયો પ્રશ્ન છે. અને શેર ફેરબદલીનું મહત્વ.
શેર બદલીની મહત્વ. આ પ્રશ્ન પણ તમે ધ્યાનમાં લેશો. એના પછી જો કોઈ બે હજી પ્રશ્નો મને લાગી રહ્યા હોય તો એક છે ડિબેન્ચરનો અર્થ અને તેના પ્રકાર. આ પ્રશ્ન તમારે ખૂબ આઈએમપી, બરાબર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યારબાદ શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. મોસ્ટ આઈએમપી. આ બંને પ્રશ્નો તમારે પાકા કરી લેવાના. આમાંથી એક પ્રશ્ન હશે ને હશે. હવે વાત કરીએ વિભાગ F, જે આપણે પત્રો આવે છે કે વિભાગ F. હવે વાત કરીએ આપણે વિભાગ F કે જેનામાં પત્રો આવે છે. તો હું પત્રોના અમુક હેડિંગ લખું છું કે જે હિસાબે મને એવું લાગે છે કે આ પત્રો પૂછાવાની શક્યતા વધારે છે અથવા જૂના વર્ષના પેપરોમાં પૂછાણા છે. જેમ કે બેંક અંગેના પત્રો અમુક પૂછાતા હોય છે. તો એમાં છે ચેકના નાણાં ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. અટકાવવા અંગેનો પત્ર. આ ઘણી વખત પૂછાતો હોય છે. ચેક સ્ટોપ કરાવવાનો, આપણે કઈ પેમેન્ટ સ્ટોપ કરાવવાનો પત્ર. બીજું છે એટીએમ કાર્ડ. ગુમ થયા અંગેની જાણ. ગુમ થયા અંગેની જાણનો પત્ર. આ પણ ઘણી વખત પૂછાઈ જાય છે. ત્રીજો પત્ર જો બેંકમાંથી કોઈ આઈએમપી હોય તો ખાતું બંધ કરવાની જાણનો પત્ર. બરાબર. તો આ પત્ર 3 મને એમ લાગે છે કે બેંકમાંથી વધારે આઈએમપી છે. અને એક ચોથો જો તમને લખાવી દઉં તો શૈક્ષણિક લોન મેળવવા અંગે પત્ર. આ 4 પત્ર બેંકમાંથી તમારે લઈ લેવા જોઈએ. તમારે એને ધ્યાનથી વાંચી લેવા જોઈએ. પત્રો જે છે ને 1 થી 2 વખત તમે વાંચશો તો તમને યાદ રહી જશે. પત્રો કઈ અઘરા નથી હોતા એસપીમાં. 1 થી 2 વખત ધ્યાનથી વાંચવું જોઈએ અને વિષયને સમજવું જોઈએ. એના અંદર આવેલ કન્ટેન્ટને સમજવું જોઈએ. બીજો એના પછીના પત્રો આવતા હોય તો ટેલિફોન નંબર પર સમાંતર જોડાણ મેળવવા અંગે પત્ર વ્યવહાર. બરાબર. અંગે પત્ર. આ પણ બહુ આઈએમપી લાગી રહ્યો છે કે પૂછાઈ શકે. હવે આરોગ્યની બાબતો અત્યારે બહુ હેડિંગમાં છે. તો આરોગ્ય એટલે જાહેર આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરી બદલ કામગીરીને બિરદાવવાનો પત્ર. તો આ બાબતને જે તમે બીજા પાઠ છે એનામાંથી આ પત્ર પૂછાતો હોય છે. અને શહેરમાં એક તો ટ્રાફિક સમસ્યા છે, એ તો દર વખતે પૂછાય છે અને તમને આવડી જાય. અત્યારે મને એવું લાગી રહ્યું છે કે શહેરમાં માર્ગો પર લારી અને ગલ્લાનું દબાણ એના લીધે થતી સમસ્યા અંગેના પત્ર. બરાબર. તો આ એક પત્ર મને અત્યારે એવું લાગી રહ્યું છે કે પૂછાય. પછી જો પાછળ જે પત્રો છે એ છે સ્વૈચ્છિક રાજીનામું. બરાબર. આ પત્ર એક જોઈએ અને તમારે પાકું કરી લેવાનું. સ્વૈચ્છિક રાજીનામા અંગેનો એક પત્ર છે ચોપડીમાં. પછી જે મોસ્ટ ફેવરેટ ટોપિકો જે છે 3 સાથે આવતા હોય છે. 3 માંથી એક પૂછાવાનો બદલી, બઢતી અને અપકર્ષ. આ 3 માંથી એક પત્ર આવે અને બદલી, કોઈ કર્મચારીની બદલી કરી તો કયા કારણોસર બદલી થઈ એનો બઢતી, એક હોદ્દા ઉપરથી ઉપરના હોદ્દે લઈ જવું. અપકર્ષ એટલે ઉપરના હોદ્દાથી નીચેના હોદ્દે લઈ જવું. તો આ 3 માંથી એક પત્ર દર વખતે પૂછાય છે. એના કારણો અલગ અલગ તમને આપી શકે. કારણ હિસાબે તમારે પત્ર લખવાનો હોય છે. અને એના પછી જો આનામાં આવી શકે તો ફરજિયાત સેવાનિવૃત્તિ.
નિવૃત્તિ અંગેનો પત્ર. આ બધા પત્રો જે મેં કરાવ્યા એ આઈએમપી પત્રો છે, તમે એને ધ્યાનથી દેજો. મેં સહેલા પત્રોને આમાં સ્થાન નથી આપ્યું થોડાક, એનું એક જ કારણ છે કે સહેલા પત્રો તમે એક વખત વાંચી અને સમજી શકો એમ છો. તો આટલા પત્રો જે છે વિભાગ F ની અંદર એ તમે સમજજો અને એને 1 થી 2 વખત પત્રો વાંચી લેશો તો તમને આઈડિયા આવી જશે કે આ પત્ર કઈ રીતે લખાય છે. તો આજે આપણે એસપીસીસી ની અંદર આટલી બાબતોની ચર્ચા કરી કે આ પ્રથમ પરીક્ષામાં તમને પૂછાઈ શકે એવા પોટેન્શિયલ જે મને લાગી રહ્યા છે એવા પ્રશ્નો મેં તમારા સામે લીધા છે. એવું નથી કે આ જ પૂછાય એટલે આઈએમપી આપ્યા એટલે આ જ વાંચવા એવું નહીં, પણ આને પ્રાયોરિટી આપવી, આને વાંચો, આને એક વખત વાંચ્યા પછી અન્ય પ્રશ્નો પણ વાંચજો. તો ધન્યવાદ. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને બીજા કોઈ વિષયના વિડીયો પણ તમને જોઈતા હોય, બીજા કોઈ વિષયમાં તમને તકલીફ પડતી હોય, ન સમજાતું હોય કાંઈ, તો તમે કોમેન્ટ દ્વારા મને જણાવશો તો હું તમને એનો પણ સોલ્યુશન કરી આપીશ. આજ માટે આટલું જ. આભાર. થેન્ક યુ. ફરી મળીશું બીજા વિડીયોની અંદર.